સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાવાની હતી। વ્યારા તાલુકા પંચાયતમાં 20 બેઠકો પૈકી 13 કોંગ્રેસના ફાળે ગઈ હતી અને 7 બેઠક ભાજપના ફાળે આવી હતી। આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈ 3 જેટલા જીતેલ સભ્યો સુરતથી વ્યારા આવી રહ્યા હતા। દરમિયાન પલસાણા પોલીસે કોઈક કારણસર તેમનું વાહન અટકાવ્યું હતું અને લગભગ 1 કલાક જેટલો સમય હાઈવે પર વિતાવ્યા બાદ પલસાણા પોલીસ ત્રણેય જીતેલા સભ્યોને લઈ પલસાણા પોલીસ મથકની ગંગાધરા ચોકી ખાતે લઈ આવી હતી। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય તુષાર ચૌધરી, તાપી જિલ્લા કોંગ્રેસ સંગઠન પ્રમુખ સહિત કોંગી આગેવાનો ગંગાધરા ચોકી ખાતે પહોંચ્યા હતા અને ભારે ફિલ્મી ડ્રામા સર્જાયો હતો। ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ છેલ્લે ગૃહમંત્રીને પણ સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા, છતાં પલસાણા પોલીસ મથકના પીઆઈ માન્ય ન હતા। આખરે જિલ્લા પોલીસ વડાએ આદેશ આપતા ત્રણેય સભ્યોને જવા દીધા હતા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 વ્યારા। આજે અમારા તાલુકા પંચાયત વ્યારાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરત જિલ્લાની પોલીસ દ્વારા એમની ખોટી રીતે અટકાયત કરીને એમના વાહનો ચેક કર્યા। એમાં પણ કોઈ બિનઅધિકૃત વસ્તુ મળી નથી, કોઈ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ નથી, કોઈ એ લોકો ગુનેગાર નથી। તેમ છતાં પણ અહીંયા ગંગાધરા પોલીસ સ્ટેશન પર એ લોકોને બેસાડી રાખવામાં આવ્યા છે। આના પહેલા એ લોકોએ લગભગ 1 કલાક જેટલો એ લોકોનો હાઈવે પર સમય વ્યતીત કર્યો અને એન કેન પ્રકારે 11 વાગ્યાની જે ચૂંટણી છે એમાં ના પહોંચે એના માટેનું આ કાવતરું પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરી રહ્યું હોય એવું લાગે છે। મેં હર્ષ સંઘવી, માનનીય ગૃહમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે, મેં રેન્જ આઈજી સાથે પણ વાત કરી છે, ડીએસપી સાથે પણ વાત કરી છે। તેમ છતાં પણ આ પીએસઆઈનું તમે જોઈ શકો છો કે એનાથી પણ ઉપર હોય એમ હજી સુધી એ લોકો આ લોકોને છોડી નથી રહ્યા। નહીં છોડશો તો શું પગલાં લેશો? આગામી દિવસોમાં અમે એની લડત લડીશું, સરકાર લેવલે પણ લડીશું અને કાયદાકીય રીતે પણ અમે લડત લડીશું। વિભવ ગામિત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। આજે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે, તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં। ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધરા આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે। આ જે ઘટના છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે યેનકેન પ્રકારે હથકંડા અપનાવીને પોલીસને ઉપયોગ કરી રહી છે અને આ સીધો ઇશારો, હું સીધો આક્ષેપ કરું છું કે આ સીધો ઇશારો રાજ્યના ગૃહમંત્રીનો છે, જે સત્તા લાલચુ છે। પણ એને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ કોંગ્રેસના દીકરાઓ છે, એ તમારાથી કોઈ પણ પ્રકારે ડરશે નહીં અને વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને બનશે। કેટલા સભ્યો આવી રહ્યા હતા અને કેટલા સભ્યોને રોકવામાં આવ્યા? અમારા 13 સભ્યો આવી રહ્યા હતા। યેનકેન પ્રકારે અમે 10 સભ્યોને ત્યાંથી અમે બહાર કાઢી લીધા છે, પણ હજુ પણ 3 સભ્યો અમારા ગેરબંધારણીય રીતે આ ગંગાધરા આઉટપોસ્ટમાં રોકીને પીએસઆઈએ રાખ્યા છે। કેટલી મહિલાઓ હતી અને કેટલા શું થયેલું મહિલા સાથે? અમારી 8 મહિલાઓ હતી। મહિલાઓ સાથે પણ નવસારી પોલીસે ગેરવર્તણૂક કરી હતી કે મહિલાઓ અંદર બેઠી હતી તો જાતે દરવાજા ખેંચીને ખોલવાની પણ એનો પ્રયત્ન કર્યા હતા।